ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો બધા? સરસ. તો આજે આપણે ભાગુ સભા શીખવું છે, પણ ભાગુ સભામાં એવા દાખલા શીખવા છે જે આપણી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એવા દાખલા શીખવા છે બેટા આપણી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તમે બધા રેડી છો? કોણ રેડી છે? ઓકે, સરસ. તો બેટા આપણે જો તૈયારીની શરૂઆત કરી છે, તમારે ધ્યાન એ રાખવાનું છે કે ડેલી નિયમિત મહેનત કરવી પડશે. જે પણ શીખો તેને તૈયાર કરવું પડશે, નહીં તો પછી એના જેવું થાય કે આપણે ભણીએ પણ તૈયાર ના કરીએ ને તો પછી પરીક્ષામાં નહીં આવડે, આપણને ટેસ્ટમાં આવડે નહીં. આપણે તૈયારી એટલા માટે કરીએ છીએ કે આપણને આવનારા ભવિષ્યમાં જ્યારે પણ પરીક્ષા લેવાય ત્યારે એ આપણને કામ લાગે. કે પરીક્ષામાં આને લગતા પ્રશ્નો આવે, દાખલા આવે તો આપણને આવડી જાય. તો જે પણ ભણીએ છીએ એને તૈયાર કરવું ખૂબ જરૂરી છે. જેમ હમણાં વરસાદની સિઝન શરૂ થશે એટલે ખેડૂત શું કરે? તો ખેડૂત અનાજનું બીજ ખેતરમાં રોપે, હે ને? અને પછી વિચારો એ કશું જ ના કરે, બીજ રોપીને ઘરે આવીને સૂઈ જાય શાંતિથી, તો એને અનાજ પાકીને મળી જશે? ના. કેમ? એને બીજ રોપ્યું છે એની સાથે જો સમયસર વરસાદ ના આવે તો કદાચ એને પાણી પણ પીવડાવવું પડશે, હે? બીજ વાવતા પહેલા એને ખેડ પણ કરવી પડશે. એ ખેડ કર્યા પછી બીજ વાવ્યા પછી જો પાણી ના આવે તો પાણી પણ પીવડાવવું પડશે, ખાતર પણ આપવું પડશે. સાથે સાથે જો ખાતર આપ્યા પછી અનાજની સાથે જો નીંદણ ઉગી નીકળે તો નિંદામણ પણ કરવું પડશે. અને નિંદણ કર્યા પછી પણ કોઈ પ્રાણીઓ પક્ષીઓ એને ખાઈ ના જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. અને એના પછી કાપ્યા પછી પણ ખેતરમાં મૂકી રાખશે તો એને અનાજ મળી જશે નહીં. કાપ્યા પછી પણ જો એ સંગ્રહ ના કરે, વ્યવસ્થિત સાફ ના કરે, ધ્યાન રાખીને ના કરે તો એને અનાજ મળશે નહીં. એમ આપણે ભણવામાં પણ એને જોવું જ જોઈએ. જો તમે માત્ર ને માત્ર ભણશો તો નહીં આવડે, પણ જો ભણવાની સાથે સાથે જે પણ ભણો છો એ લખીને તૈયાર કરશો, નિયમિત ટેસ્ટ આપશો અથવા નિયમિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો તો તમારા માટે ઈઝી પરીક્ષા. સમજ પડે છે બધાને? કેટલાને સમજાઈ ગયું? ઓકે. તો આજે જે ભાગુ સભા શીખીએ છીએ આપણે એ નવોદયમાં પૂછાયેલા દાખલા શીખવા છે. અને આ જે દાખલા છે એ બધા હું તમને એકદમ સારી રીતે સરળ રીતે સમજાવું છું. તમારે ધ્યાન આપવાનું છે. ધ્યાન આપ્યા પછી સમજ પડી જાય તો લખીને તૈયાર કરી દેવાના. ઓકે. સૌથી પહેલા આપણે ભાગુ સભાને કન્ફર્મ કરી લઈએ. ભાગુ સભા છે શું? તમને બધાને ખબર છે. ભા એટલે શું? ભાગાકાર. તો ભા એટલે ભાગાકાર. ગુ એટલે ગુણાકાર. સ એટલે સરવાળો. એટલે બા એટલે બાદબાકી. ત્યારે ભાગુ સભા ક્યારે ઉપયોગ કરવાનો? ભાગુ સભાનો સૌથી પહેલા બેટા આ પ્રકારના દાખલા આવે કે દાખલો એક જ હોય પણ એમાં ગુણાકાર પણ હોય, ભાગાકાર પણ હોય, બાદબાકી પણ હોય, સરવાળો પણ. જુઓ, દાખલો એક જ હોય પણ એમાં સરવાળો પણ હોય, બાદબાકી પણ હોય, ગુણાકાર પણ હોય ને ભાગાકાર પણ હોય. ત્યારબાદ દાખલો એક જ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ પ્રકારના એક જ પ્રકારના ચિહ્નો, મતલબ દાખલો એક જ હોય પણ એમાં એક કરતા વધારે ચિહ્નોનો ઉપયોગ થયો હોય, એક કરતા વધારે ક્રિયાઓનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે યાદ રાખવાનું છે ભાગુ સભાનો ઉપયોગ કરવાનો. તેનો ઉપયોગ કરવાનો ભાગુ સભાનો ઉપયોગ કરવામાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે સૌથી પહેલા આપણે ભાગાકાર જ કરવાનો. સૌથી પહેલા શું કરવાનું મારા વાલાઓ? ભાગાકાર થઈ જાય અથવા નહીં હોય તો પછી બીજા નંબરમાં આપણે ગુણાકાર કરવાનો. શું કરવાનું બેટા? ગુણાકાર. અને ગુણાકાર થઈ જાય પછી સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. સરવાળો થઈ જાય પછી બાદબાકી કરી દેવાની. શું કરી દેવાની? બાદબાકી. આ બધું કરતા પહેલા એ પણ ધ્યાન રાખવાનું છે કે જો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરતા પહેલા પણ અમુક દાખલામાં જો કાઉન્સ હોય તો બેટા કાઉન્સ, તો તમારે ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા કાઉન્સને સાદુરૂપ આપવાનું,
એમાં ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો, ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનો. મતલબ નિયમ આના જેવું જ સેમ ટુ સેમ. પણ જો કોઈ દાખલામાં કાઉન્ટ આવી જાય છે તો પહેલા તમારે કાઉન્ટને જ સાદુરૂપ આપવાનું. તેનું સાદુરૂપ આપવાનું અને જ્યારે આવા દાખલા આવે ત્યારે આપણે કેવી રીતે સોલ્વ કરવું એ પણ હું તમને હમણાં શીખવાડવાનો. રેડી? તો મસ્ત બેસી જાઓ. સૌથી પહેલો દાખલો સમજવાનો પ્રયત્ન. આપણને પહેલા નંબરનો દાખલો જે 2020 માં પૂછાયેલો છે એ કેવો પૂછાયો છે? 15 - 15 ભાગ્યા 15 ગુણ્યા 6. ભાગાકારનું નિશાન બેટા ભાગુ તમારા દાખલામાં આવું જ આવશે. ગુણાકારનું નિશાન તમને ખબર છે પ્રમાણે ચોકડી જ આવશે. સરવાળાનું નિશાન આવી રીતે વત્તાકારનું આવશે અને બાદબાકીનું નિશાન આવું આવશે. તમને બધાને આ ખબર છે? હવે ભાગુ સભાનો આ દાખલો કરતા પહેલા આપણે સૌથી પહેલા સંખ્યા જોઈ લીધી કે 15 - 15 ભાગ્યા 15 ગુણ્યા 6. એક કરતા વધારે ચિહ્ન આવે એટલે બેટા ભાગુ સભાનો નિયમ વાપરવાનો. અને ભાગુ સભાનો નિયમ વાપરતા પહેલા શું ધ્યાન રાખવાનું? તો સિમ્પલ, સૌથી પહેલા ભાગાકાર કરવાનો. શું કરવાનું? સૌથી પહેલા ભાગાકાર ક્યાં છે જોઈ લેવાનું. આવું નિશાન ક્યાં છે? આ છે. તો જ્યાં ભાગાકાર કરવાનો હોય એની આજુબાજુની બે સંખ્યા લઈ લેવાની. જે જગ્યાએ આપણે ભાગાકાર કરવાનો હોય ત્યાંની કેટલી સંખ્યા લઈ લેવાની? 2. કેટલી લેવાની? 2. આ ભાગાકાર છે એની આજુબાજુની બે સંખ્યા 15 ભાગ્યા 15. હવે માની લો કે તમને નથી આવડતું 15 ભાગ્યા 15 કેટલા થાય તો ચિંતા કરવાની જરૂર નથી. ભાગાકારનો દાખલો કરી લેવાનો. શું કરી લેવાનો? ભાગાકારનો દાખલો. એટલે શું કરી લેવાનું? આ રીતે 15 ભાગ્યા 15. 15 ભાગ્યા 15. તો બેટા 15 ભાગ્યા 15 છે તો 15 નો ગુણ્યો 15 થી વધવાના રહે એટલે 15 એકા 15. 15 એકા 15. બાદબાકી કરવાની નીચે 0 0 આવે ને તો આ ઉપર જે હોય ને એ આપણો જવાબ કહેવાય. ઉપર જે હોય આપણો શું કહેવાય? જવાબ. તો 15 ભાગ્યા 15 કરશો તો કેટલો જવાબ આવશે? 1. કેટલો આવશે? 1. બીજી તમારે ટ્રીક યાદ રાખજો. જ્યારે સરખી સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ને તો જવાબ હંમેશા 1 જ આવે. સરખી સંખ્યાનો ભાગાકારનો જવાબ કેટલો આવે બેટા? હંમેશા 1. આ તમારે યાદ. ઠીક છે? તો ભાગાકારના દાખલામાં જ્યારે આપણે સૌથી પહેલા ભાગાકાર કરીએ ત્યારે બેટા બીજું બધું એમનું એમ રહેવા દેવાનું. એટલે જોજો 15 m ના m ઓછા m ના m. આ બેનો ભાગાકાર કર્યો તો જવાબ કેટલો આવે બેટા આપણો? 1. તો એની જગ્યાએ તમારે લખી દેવાના 1 ગુણ્યા 6m ના સમજાય છે બધાને? તો ભાગાકારની ગણતરી 1 બાકી બધું એમનું એમ. ભાગાકાર પૂરો થઈ ગયો. હવે વારી આવી ગુણાકાર. શેની વારી આવી બેટા? ગુણાકાર પણ એટલું જ ઈઝી છે. ગુણાકારમાં તમારે એ યાદ રાખવાનું ઘડિયો બોલ દેવાનો. શું કરી દેવાનું બેટા? ઘડિયો બોલી દેવાનો. તો ગુણાકાર કોનો કરો છે? 1 અને 6 નો. અહીંયા જોઈ લેવાનું. આ ગુણાકાર કોની વચ્ચે છે? 1 અને 6 ની વચ્ચે. 1 અને 6 નો ગુણાકાર કરવાનો. 1 6 6 અથવા 6 એકા 6 6 એકા 6. તો આ બેની જગ્યાએ હવે જેમ આ બેની જગ્યાએ આપણે 1 લખ્યા તેમ આ બેની જગ્યાએ 6 લખવાના. કેટલા લખવાના? 6. બીજું બધું એમનું એમ. એટલે આવે 15 ઓછા 1 6 તો ભાગાકાર કરી દીધો આપણે, ગુણાકાર કરી દીધો. હવે વારી આવે સરવાળો. શેની વારી આપણે? સરવાળો. પણ અહીંયા તો બે સંખ્યા વચ્ચે સરવાળો છે જ નહીં. નથી ને સરવાળો? તો સરવાળો નહીં કરવાનો. બાદબાકી છે તો બાદબાકી કરી દેવાની. શું કરી દેવાની? બાદબાકી. તો ચાલો બાદબાકી કરી દઈએ. 15 ઓછા 6 એટલે કે બેટા 15 માંથી 6 કાઢવાના. 15 માંથી 6 ઓછા કરીએ તો કેટલા જવાબ આવશે? 9. રેડી? તો ઓપ્શન એ માં 6 છે, ઓપ્શન બી માં 0 છે, ઓપ્શન સી માં 9 છે, ઓપ્શન ડી માં 84. આપણો સાચો જવાબ કયો ઓપ્શન છે? ઓપ્શન સી. ઓપ્શન આ ઓએમઆર ભરવામાં ઘણા બધાને ભૂલ થાય છે. હું તમને 1 તારીખે ઓએમઆર શીટ અને ફાઇલ આપવાનો છું. કઈ તારીખે? 1 તારીખે. કઈ તારીખે બેટા? આજે કઈ તારીખ થઈ ગઈ? 29. ઓકે. તો એમાં ઓએમઆર શીટની પ્રેક્ટિસ પણ કરી શકીએ આપણે અને જે પણ અહીંયા તમને મટીરીયલ મળે એ બધું મટીરીયલ આઈએમપી મટીરીયલ તમારે ફાઇલમાં મૂકવાનું. ઓકે? તો ઓએમઆર ભરતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે અંદર જરાય ખાલી પણ ના રહી જાય અને બહાર પણ ના. જો એવું થશે તમારો સાચો જવાબ ગણતરી કરેલો હોવા છતાં પણ તમને માર્ક્સ નહીં મળે કેમ કે એ ખોટો ગણાશે. કેવો ગણાશે બેટા? ખોટો. ચલો આ દાખલામાં કેટલા સમજ પડી ગઈ છે?
ઓકે, હવે આપણે બીજા નંબર દાખલો શીખીએ. પણ બીજા નંબરના દાખલામાં અગાઉ મેં કીધું એ પ્રમાણે બેટા જુઓ, કાઉન્સ પણ છે અને ભાગુસભા પણ છે. એટલે કે ભાગાકાર પણ છે, સરવાળો પણ છે, ગુણાકાર પણ છે અને બાદબાકી પણ છે. આ પ્રકારના દાખલા આવે તો ગભરાવાનું નહીં. ઉપરનો દાખલો જેવી રીતે સોલ્વ કર્યો બેટા એવી રીતે જ આ દાખલો પણ સોલ્વ કરવાનો. પણ આમાં કન્ડિશન એટલી કે આમાં કાઉન્સની પહેલા ગણતરી કરવાની. કોની ગણતરી કરવાની પહેલા? કાઉન્સની. ઠીક છે. હવે કાઉન્સમાં બબ્બે ક્રિયાઓ થાય છે. જુઓ એ વત્તા પણ છે ને ગુણ્યા પણ છે. આમાં ગુણ્યા છે, આમાં ગુણ્યા પણ છે, ઓછા પણ. તમારી પાસે બે ઓપ્શન છે, ધ્યાન રાખજો. સૌથી પહેલા તમે શું કરી શકો? આખી આખી ગણતરી એક સાથે કરી શકો. જેમ કે આમાં બે ક્રિયા થાય છે. 6 + 42 ને 13 નો સરવાળો કરો તો ડાયરેક્ટ વધી જાય. 11 * 33 ડાયરેક્ટ વધી જાય. 4 * 8 અને 12 માંથી 8 થાય તો 4 વધે. એમ તમે ડાયરેક્ટ કરી દો તો પણ ચાલે, પણ તમને ખબર પડવી જોઈએ. શું પડવું જોઈએ? ખબર. તો ધ્યાનથી જુઓ. આખા કાઉન્સમાં જો વધારે ક્રિયા હોય તો તમે બે રીતે કરી શકો. એક, તમે બધાનો સરવાળો કરી દો, ગુણાકાર સરવાળો કરી દો, ગુણાકાર કરી દો, ગુણાકાર અને બાદબાકી કરી દો. બીજો ઓપ્શન એક એક સ્ટેપ કરો. રેડી? તો આપણે આવી રીતે કરીએ છીએ. ધ્યાન આપજો બેટા. અહીંયા આખા કાઉન્સને મૌખિક રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. આ કાઉન્સને મૌખિક રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. આ કાઉન્સને મૌખિક રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા 13 + 6 પણ +6 નહીં કરવાના. કેમ? નિયમ લાગુ પડે ભાગુસભા. કયો નિયમ લાગુ પડે? એટલે ભાગાકાર તો છે નહીં, આમાં તો ગુણાકાર કરવાનો. શું કરવાનો? અને ગુણાકાર કર્યા પછી સરવાળો કરી દેવાનો. અહીંયા તો ગુણાકાર જ કરવાનો છે. અહીંયા પણ ડાયરેક્ટ બાદબાકી નહીં કરવાની. સૌથી પહેલા ગુણાકાર કરવાનો અને પછી બાદબાકી. રેડી? તો ચલો સૌથી પહેલા આપણે ગુણાકાર કરીએ. 6 * 42 છે. 6 * કેટલા થાય? 42. 42 માં 13 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 42 માં 13 55. કેટલા થઈ જાય? 55. આનો જવાબ આવશે 55. ચલો એ થઈ ગયો. 11 * 3 કરીશું તો કેટલો જવાબ આવશે? 11 * 3 33. ચલો 4 દુ કેટલા થાય? 8. 12 માંથી 8 થાય તો કેટલો જવાબ આવશે? 4. સમજ પડે છે? તો આ રીતે આપણે દાખલો સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલા બરાબર લખી દઈએ. 3 ના 3 લખી દઈએ. યાદ એ રાખવાનું છે 3 અને કાઉન્ટ જોડે કોઈ જ ચિહ્ન ના હોય તો આપણે યાદ રાખવાનું છે ગુણાકાર હોય. ખાસ ધ્યાન રાખજો, કેમ કે આમાં ભૂલ પડવાની પૂરી શક્યતા છે. ફરી સમજાવું. 3 અને કાઉન્સની વચ્ચે કોઈ જ સંબંધ નથી બેટા. 3 અને કાઉન્સની વચ્ચે કોઈ સંબંધ ના હોય ત્યારે તમારે યાદ રાખવાનું ગુણાકાર હોય. શું હોય? આ બધાનું સાદુરૂપ આ કર્યું ત્યારે આપણો જવાબ આવ્યો 55. કેટલો આવ્યો? 55. 6 + 7 = 42, 42 * 13 = 55. ભાગ્યા. અહીંયા જવાબ આવ્યો બેટા 11 * 33. 11 તરી કેટલો આવ્યો? 33. એના પછી આની ગણતરી પતી ગઈ, આની ગણતરી પતી ગઈ. ઓછા 12 માંથી 8 જાય તો 4 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો તો? 4. આના ધ્યાન આ બંને સંખ્યા. સૌથી પહેલા આપણે કરવો પડે ભાગાકાર. શું કરવો પડે બેટા? પણ આનો ભાગાકાર થોડો, કેમ કે 33 ના ઘડિયામાં ડાયરેક્ટ 55 આવતા નથી. તો આનો ભાગાકાર થોડોક તમારે આવી રીતે યાદ રાખવાનો છે. 3 ગુણ્યા 55 એટલે 11 55 55. ધ્યાન રાખજો. આ ટાઈપ દાખલા આવે જેનો ડાયરેક્ટ ભાગાકાર ના થાય. 55 ભાગ્યા 33 તો ડાયરેક્ટ ભાગ ચાલશે નહીં. તો આનો ભાગાકાર આવી રીતે 3 ગુણ્યા 11 55 55. 33 છે ને ભાગ્યા છે એને આવી રીતે લખવાના છે. 11 તરી 11 તરી 33. આ ભાગાકાર છે ને આપણે આવી રીતે અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ. એના પછીનું ચેપ્ટર આપણે શીખીશું. યાદ રાખજો. ઓછા 4. ઓછા બેટા 4. રેડી? ફરી 3 ગુણ્યા 55 એટલે 11 55 55 ભાગાકારમાં 11 તરી 33. હવે શું ઉડી જાય યાદ રાખવાનું? ઉપર નીચે જે સરખી સંખ્યા ઉડી જાય. 11 * 1 = 11 ઉડી જાય. 3 * 1 = 3 ઉડી જાય. રેડી? તો વધ્યા કેટલા? અહીંયાથી વધ્યા 5 અને અહીંયાથી વધ્યા ઓછા 4. તો આપણો જવાબ આવે 5 માંથી 4 જાય તો 1. કેટલા સમજાઈ ગયું? ઈઝી છે. મતલબ દાખલા અઘરા નથી બેટા. લાગે મોટા દાખલા
પણ અઘરા નથી. પણ ધ્યાનથી એની ગણતરી કરવી પડે. શું કરવી પડે બેટા? ચલો તો આનો જવાબ આવ્યો ઓપ્શન બી. આમાં પણ પોએમામાં એવી રીતે ધ્યાન રાખવાનું છે જેવી રીતે આપણે આ થઈ ગયા દાખલા નાના નાના જેવું 3 4 સ્ટેપમાં પતી જશે. કેટલાને સમજાઈ ગયો બંને દાખલાઓ? ઓકે રેડી? હવે આ જે ભાગુ સભાના રીતના દાખલા શીખીએ છીએ આ દાખલાઓ નું જેવું ચેપ્ટર કમ્પ્લીટ થશે ભાગુ સભાની રીતનો ટેસ્ટ આપણે આપણી એપ્લિકેશનમાં આપવાનો. આ ટાઈપના દાખલાઓનો ટેસ્ટ કે આપવાનો છે આપણી એપ્લિકેશન પર એટલે કે અનંત ક્લાસ એપ્લિકેશન પર. સમજ પડી ગઈ? ક્યાંથી મળશે? તો આ જે વિડિયો ચાલે છે હાલ એના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી હશે, કોમેન્ટ બોક્સમાં પણ એની લિંક આપેલી હશે. સાથે પ્લે સ્ટોર પર અનંત ક્લાસ સર્ચ કરો તો ત્યાંથી પણ તમને એપ્લિકેશન મળી જાય. સમજ પડી ગઈ બધાને? તો જેવો આ ટોપિક પૂરો થશે તો આ ટોપિકને લગતો 10 માર્ક્સનો ટેસ્ટ આપણે અપલોડ કરીશું. કેટલા માર્ક્સનો ટેસ્ટ અપલોડ કરીશું બેટા? 10. રેડી? તમારે બધાએ આપી દેવાનો છે. તમને એ પણ ખબર પડી જશે કે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે. ઠીક છે? ત્રીજા નંબરનો દાખલો સમજીએ. આપણને લાગે કેટલો મોટો દાખલો છે. હે ને? અને એ દાખલો બેટા 2022 ની પરીક્ષામાં પૂછાઈ ગયો. સમજાય છે બધાને? તો જો હવે કદાચ આ રીતનો દાખલો આપણી પરીક્ષામાં આવે તો કેવી રીતે સોલ્વ કરો એને આપણે શીખવું. પણ એના પહેલા તમારે બધાએ કંટાળ બેસી કરો. અદા મારી બેસી. તો પહેલા તો બેટા જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે તો પહેલું આપણું ધ્યાન જવું જોઈએ કાઉન્સ ઉપર. ક્યાં જવું જોઈએ બેટા? કાઉન્સ ઉપર. તો પહેલા આ કાઉન્સ ને સદરૂપ આપવાનું છે, પછી આ કાઉન્સ ને, પછી આ કાઉન્સ ને અને પછી આ કાઉન્સ. રેડી? હવે પહેલા કાઉન્સ વિચારીએ 20/5 એટલે કેટલા થાય? બેટા જો તમને ડાયરેક્ટ ના આવડે તો ટેન્શન લેવા નહીં. બીજી પણ એક રીત સમજાઈ દો. જેમ આમાં 15 એકા 15 15 એકા 15 એકા 15 એક જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો તો? 1. એવી રીતે અહીંયા ધ્યાન રાખજો 5 ચોક 20 5 ચોક કેટલા થાય? 20. એટલે 20/5 કરશું તો 4 જવાબ આવે. કઈ સંખ્યાને ભાગુ સભાના દાખલામાં કઈ સંખ્યાને પકડવાની? નીચેવાળી નાની સંખ્યાને પકડવાની. ભાગાકારના નીચેવાળી સંખ્યા. કે 5 5 ચોક 20 4 જવાબ આવે. કેટલો આવશે બેટા? 4. પછી અહીંયાથી કોને પકડવાના? 8 ને. કોને પકડવાના બેટા? 8 દુ 16 8 દુ 16 બે જવાબ. કેટલો જવાબ આવશે? 13. પછી આનો ભાગાકાર કરીશું તો ભાઈ 5 દુ 10 5 દુ 10 એટલે આનો પણ બેટા બે જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 13. 3 + 2 5 વત્તામાં પછી ભાગાકાર ના કરવાનો. એમાં ગુણાકાર કે ભાગાકાર નહીં કરવાનો. વત્તા મતલબ વત્તા. કે ભાઈ 3 ને 2 5 3 ને 2 5 આટલું કેટલાને સમજાઈ ગયું છે? ઓકે અદા મારી દો. સૌથી પહેલા બેટા 20/5 કરીશું 5 ચોક 20 એટલે આપણો જવાબ આવશે 4. કેટલો આવશે? 4. હવે આ સંખ્યા ના લખવાની. જેનું સાદુરૂપ આપો એ કાઉન્સ નીકળી જાય, સંખ્યા નીકળી જાય. તો આ બિંદુ પતી ગયો. હવે આ ભાગાકાર આવ્યા તો ભાગાકાર લખી દેવાના. એના પછી 2 આવ્યા તો 2 લખી દેવાના. વત્તા આવ્યા તો વત્તા લખી દેવાના. 16/8 બરાબર 2 જવાબ આવે તો 2 લખી દેવાના. ગુણાકાર આવે તો ગુણાકાર લખી દેવાના. 2 આવે તો 2 લખી દેવાના. વત્તા આવે તો વત્તા. 10/5 બરાબર 2 જવાબ આવે તો 2 લખી દો. ગુણાકારના ગુણાકાર અને 3 ને 2 સમજ પડે છે કે? હા. કેમ સમતા હા કરો છો? પડે છે બેટા તમારે? સિમ્પલ છે. જો કશું જ નથી કરવાનું. તમને આ તો ખબર પડી ગઈ 20/5 એટલે 5 ચોક 20. જો આ દાખલા ના આવડે તો ભાગાકારના દાખલા શીખવા પડે. અથવા શોર્ટકટ રીત યાદ રાખી લેવાની 5 ચોક 20 5 ચોક 20 આનો 4 જવાબ આવ્યો. એના પછી ભાગાકાર છે ભાગાકાર લખ્યો 2 છે વત્તા છે આનો 2 જવાબ આવ્યો ગુણ્યા છે 2 છે વત્તા છે આનો 2 જવાબ આવ્યો ગુણ્યા છે વત્તા 5. કેટલું ઈઝી. મતલબ ઉપરથી જોતા જોતા લખવાનું છે તમારે. ઉપરથી જોતા જાઓ લખતા જાઓ જોતા જાઓ લખતા જાઓ જોતા જાઓ લખતા જાઓ પતી જાય. એના હવે બધા કાઉન્ટ નીકળી ગયા એટલે પછી આપણે પાછા આવી જવાનું ભાગુ સભામાં. ક્યાં આવી જવાનું?
સૌથી પહેલા કરવો પડે આપણે ભાગાકાર. તો ભાઈ ચલો પહેલા આપણે ભાગાકાર કરીશું આ બે. બીજું બધું એમનું એમ રહેવા દેવાનું. ગુણાકાર પછી કરી દેવાનો બીજા સ્ટેપમાં. ભાગાકાર કરીએ તો મેં કીધું તો 4 ભાગ્યા 2 કરો એટલે બેટા નાની સંખ્યાને પકડવાની 2 દુ 4 2 દુ 4. તો આનો જવાબ આવશે 2. કેટલો જવાબ આવશે? 2. ભાગાકાર કર્યા તો આપણો જવાબ આવે આ બેનો ભાગાકાર બેટા 2 આવ્યો. વત્તા બીજું બધું એમનું એમ રહેવા દો. 2 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા ભાગાકાર પતી ગયો. હવે શું કરવાનું છે બીજા નંબરમાં? ભાગાકાર પતી ગયો. ગુણાકાર કરવાનો. તો ગુણાકાર જોઈને ક્યાં કરી એક આ બે જોડે ગુણાકાર થશે, આ બે જોડે ગુણાકાર. રેડી? હવે ગુણાકાર કરીને કેટલો થાય છે? તો બરાબર પહેલી સંખ્યા એમ વત્તા ગુણાકારમાં ઘડિયો જ બોલવાનો. ભાગાકારમાં ભાગાકાર કરવાનો આવે છે. ગુણાકારમાં ઘડિયો બોલવાનો. 2 દુ 4 2 કેટલા બેટા? વત્તા 2 પંચા કેટલા થાય? 10. આ સ્ટેપ કેટલા સમજ પડી ગઈ છે? ઓકે. હવે સિમ્પલ તમને જોઈને જ ખબર પડે બધામાં શું છે? સરવાળો. શું છે બેટા બધામાં? સરવાળો. તો બધાનો એક સાથે સરવાળો કરો તો એ ચાલે. બે બે સંખ્યાનો સરવાળો કરો તો પણ ચાલે. સરવાળો કરીએ તો 10 ને 4 14 14 ને 2 કેટલા થશે બોલો? 16. બોલો કયા ઓપ્શનમાં છે બેટા? ઓપ્શન એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. કેટલા આવડી જાય એટલા દાખલાઓ. ઓકે પણ પ્રેક્ટિસ કરવી પડશે. શું કરવું પડશે? ભાગુસભાના દાખલાની પ્રેક્ટિસ માટેના દાખલાઓની પીડીએફ મેં અગાઉ પણ નાખી દીધી છે અને આ વિડિયો પછી પણ એ પીડીએફ નાખી દીધી સ્ટેજ પર છે. ઠીક છે? પ્રેક્ટિસ કરવી પડશે ને કરવી. ચાલો 2023 માં પૂછાયેલો આ મોટો દાખલો કે જેમાં બધા કાઉન્ટ્સ બેટા લઈ લીધા છે. આ બધા કાઉન્ટ્સને આપણે યાદ પણ રાખવાના છે અને કેવી રીતે ગણતરી આવે છે એ પણ યાદ રાખવાની છે. સૌથી પહેલા 1 મિનિટ માટે ઊભા થઈ જાઓ. ફટાફટ 5 મિનિટ બેસ કરી દો. 1 2 3 4 4 5 મસ્ત ભગાતું ખાઈ લો અને બેસ રેડી બેટા? ધ્યાન કેમ રૂપેશ કરાવી? થોડીક વાર આપણે ભણીએ છીએ થોડું કદાચ કંટાળો આવે ફ્રેશ થઈ જાય. આ દાખલો મોટો લાગે છે અને બધા જ છોકરાઓ જ્યારે 2023 માં પરીક્ષા પૂછાય પરીક્ષામાં દાખલો પૂછે મોટા ભાગના છોકરાઓ દાખલો છોડી દે. કેમ છોડી દીધો? કેમ કે જોઈને ડરી ગયા બાપ રે આવો સાપ જેવો દાખલો નથી. સાપ ને સાપ તળિયા એટલે એમ દાખલો છોડી. પણ બેટા હવે પછીની પરીક્ષામાં જો આવો દાખલો આવે તો તમારે છોડવાનો નથી. કેમ? કેમ કે હું તમને શીખવાડું છું. આના જેવા પ્રેક્ટિસ કરના દાખલા તમને આપવાનો. તમારે પ્રેક્ટિસ કરીને તૈયાર કરી દેવાનું. તમે બધા રેડી છો? ફરીથી બોલો જરા. તો આ પ્રકારનો જ્યારે દાખલો આવે ત્યારે તમારે બેટા કાઉન્ટ્સની રીત યાદ રાખવાની. મતલબ સૌથી પહેલા કયા કાઉન્ટ સાથે પકડવાનું? તો સૌથી પહેલા બેટા યાદ રાખવાનું તમારે રેખા કાઉન્ટ સાથે. આ લીટી દેખાય લીટી એનું નામ છે રેખા કાઉન્ટ. શું નામ છે બેટા? રેખા કાઉન્ટ. તો પહેલા તમારે રેખા કાઉન્ટ સાથે પકડવાનું. રેડી? પછી તમારે નાના કાઉન્ટ સાથે પકડવાનું. કોને આપવાનું બેટા? નાનો કાઉન્ટ કયો કહેવાય? આ રે આ છે નામ છે નાનો કાઉન્ટ. એના પછી આનું નામ છે છગડીયો કાઉન્ટ. તગડા તગડા જેવો એનું નામ છે છગડીયો કાઉન્ટ. શું નામ છે બેટા? છગડીયો. અને આ જે છગડીયો કાઉન્ટ છે એનું સાદુરૂપ ક્યારે અપાય? તો નાના કાઉન્ટ પછી ત્રીજા નંબરમાં. અને છેલ્લે આ જે બોક્સ જેવો કાઉન્ટ છે એનું નામ છે મોટો કાઉન્ટ. શું નામ છે બેટા? મોટો કાઉન્ટ. એનું છેલ્લે સાદુરૂપ ક્યારે આપવાનું? છેલ્લે. અને એ સિવાય જે બાકીની સંખ્યાઓ રહે એને એના પછી સાદુરૂપ આપવાનું. સમજ પડી ગઈ? તો સૌથી પહેલા રેખા કાઉન્ટ સાદુરૂપ આપવાનું. તમને અહીંયા બહાર બે સંખ્યા દેખાય છે ખુલ્લી 10 ગુણ્યા 10. બેટા અહીંયા ખુલ્લા તો 10 ગુણ્યા 10 જ છે એટલે આપણે 10 10 100 કરી દેવાનું. 10 10 100 કરી દેવાનું. વત્તા ખાલી રેખા કાઉન્ટને સાદુરૂપ આપવાનું છે 3 ગુણ્યા 10 એટલે 30 થવાના છે. એટલાને જ સાદુરૂપ આપો.
બીજા બધાને પડી રહેવા દો અત્યારે 400 એમના એમ ભાગ્યા એમના એમ સગડીયો કૌંસ એમનો એમ 100 એમના એમ ઓછા એમના એમ નાનો કૌંસ એમનો એમ 50 એમના એમ ઓછા 3 દાન 30 કૌંસ પૂરો થાય છે સગડીયો કૌંસ આવે છે અને મોટો કૌંસ આવે છે આ સ્ટેપમાં કેટલાને સમજ પડી છે ફરી ધ્યાન આપો રેખા કૌંસને સાદુરૂપ આપવાનું મતલબ એની જ ગણતરી બદલાય બીજું બધું એમનું રેખા કૌંસમાં કોણ આવે છે 3 ગુણ્યા 10 એટલે 3 દાન 30 આવે છે આની જગ્યાએ લખી દેવાના 30 50 એમના એમ ઓછા એમના એમ 100 એમના એમ ભાગાકાર 400 વત્તા 10 બધું એમનું એમ રહેવા દેવાનું રેખા કૌંસ પતી ગયો બેટા તો હવે બીજા નંબરની જે વારી આવવાની છે નાના કૌંસ કોની વારી આવશે બેટા તો નાના કૌંસમાં કોણ છે ભાઈ તો નાના કૌંસમાં 50 ઓછા 30 કેટલા છે 50 ઓછા 30 50 ઓછા 30 કેટલા થાય 20 50 માંથી 30 જાય તો 20 રે બેટા આ બાદ બાકી શું છે બેટા તો બીજું બધું એમનું એમ રહેવા દેવાનું એટલે કે 100 એમના એમ રહેવા દેવાના વત્તા એમના એમ રહેવા દેવાના મોટો કૌંસ 400 ભાગ્યા સગડીયો કૌંસ 100 ઓછા નાના કૌંસની અંદર 50 અને 30 ની બાદ બાકી છે એટલે 50 માંથી 30 જાય તો કેટલા વધે 20 તો આની જગ્યાએ લખી દેવાનું એટલે આપણે 20 देखो रेखा काउंस सादुरूप आप्યું તો રેખા કાઉન્સ નીકળી ગયો નાના કાઉન્સ સાદુરૂપ આપો તો નાનો કાઉન્સ નીકળી જાય તો હવે વારી આવે સગડિયા કાઉન્સ અને મોટો કાઉન્સ એટલે એનો આ સ્ટેપમાં કેટલા સમજ પડે છે બેટા ઓકે નેક્સ્ટ આના બરાબર બીજું બધું એમનું એમ 100 પ્લસ મોટો કાઉન્સ 400 ભાગ્યા ગણતરીની વારી છે બેટા સગડિયા કાઉન્સ કોની વારી છે સગડિયા કાઉન્સમાં કોણ દેખાય છે આપણને 100 ઓછા 20 કોણ દેખાય છે 100 ઓછા એટલે 100 અને 20 ની બાદબાકી 100 અને 20 ની બાદબાકી કેટલી થાય બેટા 80 તો હવે તમારે આની જગ્યાએ લખી દેવાના 80 કેટલા લખી દેવાના 80 સગડિયા કાઉન્સની ગણતરી થઈ એટલે સગડિયો કાઉન્સ પણ નીકળી ગયો તો વારી આવી મોટા કાઉન્સ કોની વારી આવી બેટા મોટા કાઉન્સ કેટલા સમજાયું છે અહીંયા સુધી ઓકે નેક્સ્ટ હવે વારી આવી મોટા કાઉન્સ મોટા કાઉન્સમાં કોણ છે ભાઈ તો 400 ભાગ્યા 80 400 ભાગ્યા 80 તો વત્તા કોઈ ખબર છે બેટા 400 ભાગ્યા 80 કરે તો કેટલો જવાબ આવે અઘરું દાખલું લાગે છે ને સમજાવો 400 ભાગ્યા 80 તમે પહેલા આવી રીતે કરશો 400 ભાગ્યા 80 યાદ રાખવાનું ઉપર નીચે 0 0 હોય તો પૂરી જાય શું થાય પૂરી જાય તો હવે કેટલા હોય છે 40 ભાગ્યા 8 હવે તો કો 40 ભાગ્યા 8 કેટલા થાય 8 પંચે 40 એટલે કે બેટા આપણો જવાબ આવે 5 કેટલો આવે 5 એટલે ના ખબર પડે તો 40 ભાગ્યા 8 કરી લો તો 8 પંચા 40 બાદ બાકી 0 0 કેટલા સમજ પડી આમાં નહીં પડી હોય તો ફરી સમજાવી દઉં છું ધ્યાન આપો જ્યારે તમને મોટું દાખલું લાગે નહીં ખબર પડે ભાગાકારમાં ત્યારે તમારે આવી રીતે ભાગાકાર કરી દેવાનો જેટલું ઉડતું એટલું ઉડાડી દેવાનું ભાગ પાડી દેવાના અને પછી છેલ્લે જે સંખ્યા વધે એનો 40 ભાગ્યા 8 તો 40 ભાગ્યા 8 નો ભાગાકાર કરી દેવાનો 8 પંચા 40 એટલે આપણો જવાબ આવશે 5 કેટલો આવશે 5 અહીંયા બી ડાયરેક્ટ થઈ શકે 0 0 ઉડી જાય અને 8 પંચા 40 8 પંચા 40 બેટા 40 ભાગ્યા 400 ભાગ્યા 8 એટલે આપણો જવાબ આવશે 5 કેટલો જવાબ આવશે 5 કેટલા સમજ પડી છે આમાં ઓકે રેડી છેલ્લો સ્ટેપ છેલ્લા સ્ટેપમાં તમારી વત્તા છે બોલો 100 + 5 કેટલા થાય 105 105 તો
એનો મતલબ કે લાસ્ટ આપણો આન્સર બેટા ઓપ્શન A, B, C અને D સાચો જવાબ થાય. કયો જવાબ થાય બેટા? શું તમે જ મને કહો આ ભાગાકારના દાખલા અઘરા છે બેટા? ઈઝી છે? મતલબ કે દાખલા ભલે આપણને ઘણા મોટા મોટા લાગે, આ ભાગુ સભાનો દાખલો પરીક્ષામાં એટલા માટે પૂછી શકે કે એ એવું ચેક કરવા ઈચ્છે કે ખરેખર તમને ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી આવડે છે કે નહીં. આ એક દાખલો પૂછે ને ત્યાં એમને ખબર પડી જાય કે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર આવડે છે કે નથી. સમજ પડી? નવોદય એટલે બેટા ગોખડ પટ્ટી કરીને જશો તો પાસ નહીં થાવ, યાદ રાખજો. આખા ક્લાસ ભરાયેલા હોય અને એમાંથી પાસ થાય માત્ર 10 કે 12 છોકરાઓ નવોદય. જો કે પાસ તો બધા થાય પણ મેરિટમાં આવે માત્ર 5 કે 10 કે 15 છોકરાઓ. સમજ પડે છે? તો મેરિટમાં આવવા માટે ગોખડ પટ્ટી નહીં પણ પદ્ધતિસર તૈયાર કરવાનું, પદ્ધતિસર શીખવાનું. એક્ઝામના ટાઈમે તો આ બધાને શોર્ટકટ રીત આપે પણ અત્યારે શોર્ટકટ પણ આપણે જવાનું નથી. કેમ? કેમ કે આપણે એની પદ્ધતિ શીખવાની છે. એને દાખલો ગમે તે રીતે પૂછાય પણ જો આપણને રીત આવડતી હશે, ભાગુસભા ખબર હશે બેટા, તો આપણે ગમે તેવો દાખલો ઈઝીલી શીખી લઈશું. સમજ પડી બધાને? કેટલાને 4 દાખલામાં કમ્પ્લીટ સમજ પડી ગઈ છે? ઓકે. તો હવે શું કરવાનું તમારે? તમારી નોટમાં ધ્યાનપૂર્વક આ દાખલાની સંખ્યા લખી લેવાની, ઉપર હેડિંગ મારી દેવાનું ભાગુસભા, શાંતિથી પહેલા સંખ્યા લખી દેવાની. જો તમને જોયા વગર આવડતા હોય તો ડાયરેક્ટ જોયા વગર ગણવાનો પ્રયત્ન કરવાનો, અને જોયા વગર ના આવડતા હોય તો એકવાર સ્ટેપ બાય સ્ટેપ આ દરેક દાખલાને જોઈ લેવાના, ધ્યાનથી સમજી લેવાના, પછી સંખ્યા લખી એકવાર જોઈને ગણી દેવાના, એકવાર જોયા વગર. મતલબ કે આ 4 દાખલા બેટા 2 વાર ગણવાના. કેટલી વાર ગણવાના? 2 વાર. સમજ પડી ગઈ બધાને? ઓકે. મસ્ત અક્ષરે લખી અને તૈયાર કરી દેવાનું. આ થઈ જાય તો પછી આનો ટેસ્ટ 10 માર્ક્સનો ટેસ્ટ પણ તમારે આપી દેવાનો છે. ક્યાં આપવાનો છે? ક્યાં આપવાનો છે? એપ્લિકેશન. કઈ એપ્લિકેશન બેટા? આન્સર ક્લાસીસ. રેડી? ચાલો મસ્ત લખી લો અને તૈયાર કરો.